ભુજના મંગલમ વિસ્તારમાં સ્થિત આઝાદ હિન્દ ફૌજના પ્રણેતા અને મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મ જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, ભુજ નગરપાલિકા અને વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા નેતાજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી હારારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભુજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકા દ્વારા દેશના લડવૈયા નેતાજીને યાદ કરી તેમની પ્રતિમાને વંદન કરવામાં આવ્યા છે। નેતાજીનો પ્રસિદ્ધ નારો तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा અને જય હિન્દના સૂત્રો આજે પણ દરેક ભારતીયના હૃદયમાં દેશ પ્રેમ જગાવે છે। આજના દિવસે શહેરના અગ્રણીઓએ નેતાજીના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિષ્ઠાને યાદ કરી ભાવભીની અંજલિ અર્પણ કરી હતી। આઝાદ હિન્દ ફૌજના નેતા સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। શહેર સંગઠનના હોદ્દેદાર, નગરપાલિકા દ્વારા જે દર વખતે થાય છે એમ જ અમે આજે એને યાદ કરી અને એમને હારારોપણ કર્યું છે। અને એમનો એક નારો હતો, તુમ મુझे खून दो मैं तुझे आज़ादी दूंगा અને જય હિન્દનો નારા આજ પણ લોકો એમને યાદ કરે છે। જાયન્ટ્સ ફેડરેશન 3B દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ જાયન્ટ્સ ગ્રુપોના હોદ્દેદારો માટે ભુજની અજરામરજી ઇંગ્લિશ સ્કૂલ ખાતે રવિવારે એક વિશેષ ટ્રેનિંગ સેમિનાર અને કાઉન્સિલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જાયન્ટ્સ પરિવારના વિવિધ એકમોના હોદ્દેદારો અને સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સંસ્થાના ડેવલપમેન્ટ ઓફિસર તેજાભાઈ કાનગડ દ્વારા આ તાલીમ શિબિરના હેતુ અને તેની રૂપરેખા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે જાયન્ટ્સ એ સમગ્ર ભારતમાં ફેલાયેલું એક મજબૂત સંગઠન છે, જે સ્થાનિક સ્તરથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પોતાની અલગ ઓળખ ધરાવે છે। લાયન્સ અને રોટરી ક્લબની જેમ જાયન્ટ્સ પણ સામાજિક સેવામાં અગ્રેસર રહીને માનવતાના કાર્યોમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે। આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય જાયન્ટ્સ ગ્રુપો દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોનો વ્યાપ વધારવો અને પ્રોજેક્ટમાં ગુણવત્તા લાવવાનો છે। આ તકે વિવિધ ગ્રુપોના સંચાલન અને ભવિષ્યના આયોજનો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનના સભ્યોમાં નવું જોશ જગાડવાનો અને સંસ્થાની પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવાનો છે। શિબિર દરમિયાન સંસ્થાના વિકાસ માટે કયા પ્રકારના પગલાં લઈ શકાય અને કઈ કઈ નવી પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી। જાયન્ટ્સ કેવી રીતે વધુ પ્રગતિ કરી શકે અને સમાજના છેવાડાના માનવી સુધી કેવી રીતે મદદ પહોંચાડી શકાય તે માટેના કૌશલ્યો આ શિબિરમાં શીખવાડવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દ્વારા સંસ્થાના હોદ્દેદારોમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થશે અને આગામી સમયમાં જાયન્ટ્સ દ્વારા વધુ સેવાકીય પ્રકલ્પો હાથ ધરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ મીટિંગમાં ઉપસ્થિત વડીલો અને હોદ્દેદારોએ સંસ્થાની પ્રવૃત્તિઓને નવી ઊંચાઈ પર લઈ જવા માટે પોતાના સૂચનો રજૂ કર્યા હતા। જાયન્ટ ફેડરેશન 3B તરફથી કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જાયન્ટ ગ્રુપો જે સેવાકીય અને માનવ સેવા જીવદયાના કાર્યો કરે છે તેમનો જે હોદ્દેદારો છે તેમની ટ્રેનિંગ સેમિનાર અને કાઉન્સિલ મિટિંગનું આયોજન અત્યારે અજરામરજી ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં કરેલ છે। આમાં બધા પ્રમુખો અને ખજાનચી, મંત્રી અને સોશિયલ મીડિયા ઓફિસરોનો સમાવેશ છે। એનો વ્યાપ અને વિસ્તાર કેમ વધે અને ગુણવત્તાયુક્ત પ્રોજેક્ટો, પ્રવૃત્તિઓ કેવી રીતે થાય તેના માટેનો વિચાર વિમર્શ આજે થશે। એમાં અમારા વડીલ અને સમાજ રત્ન માન્ય વિનોદભાઈ સોલંકી સાહેબ ઉપસ્થિત છે, હિમાંશુભાઈ મોરબિયા સાહેબ ઉપસ્થિત છે, ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ માન્ય રશ્મિદીભાઈ જેમણે આ પ્રોજેક્ટ અમને આપ્યો પુસ્તક પરબનો એ પણ અત્યારે ઉપસ્થિત છે। જાયન્ટ્સ એક જેમ હમણાં જ કીધું એમ જાયન્ટ્સ એક આખા ઇન્ડિયાની અંદર ફેલાયેલું છે, જે આપણી લોકલથી છે અને બારે ઇન્ટરનેશનલ લેવલમાં જેની સંસ્થાઓ છે જેમ લાયન્સ ને રોટરી છે એ બારે છે અને ઇન્ડિયામાં એની બ્રાન્ચ છે। આજે જાયન્ટ્સ આખા ઇન્ડિયાની અંદર સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય છે, જેમાં ખાસ જે આ ફેડરેશન 3Bના આજે ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર સર્વે ભાઈઓ આવ્યા છે, ટોટલ જે ડેલિગેટ છે એ આવ્યા છે અને ટ્રેનિંગનો પ્રોગ્રામ રહેશે।
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સોમેશ બંદોપાધ્યાય આજે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં સ્થિત પાનદ્રો લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્લાન્ટની વર્તમાન કાર્યક્ષમતા અને વીજ ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. એમડીએ પાવર સ્ટેશનના વિવિધ યુનિટ્સની મુલાકાત લઈને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી હતી અને ફરજ પરના ઇજનેરો તથા કર્મચારીઓ સાથે ચર્ચાઓ કરીને પ્રોજેક્ટની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત પાનદ્રો ખાતે કાર્યરત એનર્જી પ્રોજેક્ટ અને પર્યાવરણની જાળવણી માટે લેવાયેલા પગલાઓની પણ તેમણે સમીક્ષા કરી હતી. મુલાકાતના અંતે તેમણે તમામ કર્મચારીઓને પ્રોજેક્ટના ભવિષ્યના લક્ષ્યાંકોને સમયસર પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વર્માનગર ખાતે GACLના મેનેજિંગ ડાયરેક્ટર સાથે લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપત રાજગોર, પાનદ્રો પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડા, એકતા વિકાસ સમિતિના મંત્રી મહેશ ઠક્કર, ગણપત હેડાઉ, સંજય સત્વારાએ મુલાકાત કરી સ્થાનિક લોકોની રોજગારી વિશે રજૂઆત કરી હતી. પાનદ્રો પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડાએ રજૂઆત કરી પાવર પ્રોજેક્ટ પાનદ્રો ખાતે નવા પ્રોજેક્ટ શરૂ કરવાથી આ વિસ્તારના લોકોને બહાર જવું ન પડે, પ્લાન્ટ ચાલુ રહે તો રોજગારી સાથે શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવા પણ મળી રહે. મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોને રોજગારી મળી રહે તે માટે પ્લાન્ટની વિઝિટ કરી લિગ્નાઇટ માટે GMDCના અધિકારી સાથે ચર્ચા કરવામાં આવશે. આ વિસ્તારમાં લોકોને વધારે રોજગારી મળે તેવા આયોજન કરવામાં આવશે. જીસેકના MD સાહેબ જે વર્માનગર પધાર્યા હતા, તો અમે પાંદરો પંચાયતના સભ્ય અને સમગ્ર બોડી વતી અહીં હાજર રહ્યા અને સાહેબને ખાસ એક રજૂઆત કરી કે જે યુનિટ અહીંયા અગાઉ ચાલુ હતા, 1-2 નંબર જે બંધ થઈ ગયું અને 4 નંબર જે બંધ છે, એના હિસાબે લોકલ રોજગારીમાં ખૂબ જ મોટો ધક્કો આવ્યો હતો. લોકલ આખું જે માર્કેટ છે એના ઉપર પણ એની અસર ખૂબ લાંબા ગાળાની રહી અને સાહેબને અમે આજે એ ખાસ રજૂઆત કરી કે નવા યુનિટ કેવી રીતના આવી શકે અને નજીકના સમયમાં GMDC પોતાની માઇન્સો ચાલુ કરી રહી છે. તો આ જે માઇન્સ છે એ આ પાવર પ્લાન્ટથી ખૂબ જ નજીકના વિસ્તારમાં છે, તો ઓછા ખર્ચે આ નવા યુનિટ ઊભા થઈ શકે છે અને સાહેબ દ્વારા પણ એક સારો પ્રતિસાદ અમને મળ્યો, હકારાત્મક અભિગમ હતું કે અમે એટલે જ અહીંયા આવ્યા છીએ કે ભાઈ નવા યુનિટ કેવી રીતના સ્થાપી શકાય અને જે બંધ યુનિટ છે એને અમે કેવી રીતે ચાલુ કરી શકીએ. એટલે સાહેબને મળીને ખાસ અમે એ જ રજૂઆત કરી કે લોકલ રોજગારી અહીંયા ઊભી થાય અને માણસોનું સ્થળાંતર અહીંયાથી કેવી રીતે આપણે રોકી શકીએ એના માટેની એક અમે રજૂઆત કરી સાહેબને. ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા 2026 સંદર્ભે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મતદાર યાદી અનુસંધાને વાંધા, સૂચન અને હક દાવા માટે ફોર્મ નંબર 6, 7 અને 8 ભરવાની છેલ્લી 18 જાન્યુઆરી નિર્ધારિત કરવામાં આવી હતી. અચાનક 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નંબર 7 હજારોની સંખ્યામાં આવવા માંડ્યા છે. કાનૂની સ્થિતિ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને મતદારોની નોંધણી નિયમો અનુસાર ફોર્મ નંબર 7 નામ કાઢી નાખવા માટે વાંધો ફક્ત ત્યારે જ સબમિટ કરી શકાય છે જ્યારે માન્ય આધારો અને દસ્તાવેજી પુરાવા સ્પષ્ટ રીતે જણાવેલ લેખિત વાંધો સહાયક સામગ્રી સાથે હોય. આવા વાંધા ફક્ત સંબંધિત મત વિસ્તારના નોંધાયેલા મતદાર અથવા સંબંધિત BLO દ્વારા સબમિટ કરી શકાય છે અને દરેક અરજી ચૂંટણી નોંધણી અધિકારી દ્વારા વ્યક્તિગત ચકાસણી અને ચકાસણીને આધીન હોવી જોઈએ. ફોર્મ નંબર 7 વાંધાઓનું સંકલિત ફાઇલિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે સાચા મતદારોના નામ કાઢી નાખવા અને મતદાર યાદીમાં છેડછાડ કરવા માટેનું એક ઇરાદાપૂર્વકનું મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને નબળી પાડવાનું કાવતરું હોય તેવું લાગે છે, જેનાથી લોકશાહી પ્રક્રિયા નબળી પડે છે. ફોર્મ નંબર 7 છેલ્લા દિવસોમાં ગુજરાતની જુદી જુદી ઓફિસોમાં જમા કરાવવામાં આવ્યા છે. તે તમામ ફોર્મની પ્રાથમિક યોગ્યતાને ચકાસીને ભારતીય લોકપ્રતિનિધિત્વ ધારા 1950ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કોઈપણ યોગ્યતા પ્રાપ્ત મતદાર ભારતીય બંધારણ દ્વારા મળેલ મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે આવા તમામ ગેરકાયદેસરના વાંધાઓને ફગાવીને મતદારોને તેમના અધિકારનો ઉપયોગ કરવા દેવાની માંગણી કરી છે. ફોર્મ નંબર 7 છેલ્લા દિવસોમાં ગુજરાતની જુદી જુદી ઓફિસોમાં જમા કરાવવામાં આવ્યા છે. તે તમામ ફોર્મની પ્રાથમિક યોગ્યતાને ચકાસીને ભારતીય લોકપ્રતિનિધિત્વ ધારા 1950ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ યોગ્યતા પ્રાપ્ત મતદાર ભારતીય બંધારણ દ્વારા મળેલ મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે આવા તમામ ગેરકાયદેસરના વાંધાઓને ફગાવીને મતદારોને તેમના અધિકારનો ઉપયોગ કરવા દેવાની માંગણી છે. ભારતની લોકશાહીના હિતમાં યોગ્ય પગલાં લેશો અને જો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ના છૂટકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને રસ્તા ઉપર ઉતારીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
અને કોર્ટના માધ્યમથી ગુજરાતના મતદારોના મતાધિકારની રક્ષા અર્થે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી અપાઈ હતી. અત્યારે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં કચ્છ ભાજપ મોટે પાયે મત ચોરી કરવા માંગે છે, જેમને સાચા મતદારોના 66,000 નામો સામે વાંધા લીધેલા છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ મતો કમી કરો. અને અમારા ધ્યાન ઉપર આવ્યું કે આ દેશના બંધારણે દરેક નાગરિકને એક મતનો અધિકાર આપેલો છે. એમાં ઉદ્યોગપતિ હોય કે ગામડામાં રહેનારો, ઝૂંપડામાં રહેનારો વ્યક્તિ હોય, બધાને એમના મતનો અધિકાર છે. અને મતની જે આપણે એક મતથી સરકાર બનતી હોય છે ત્યારે આ ભાજપના બેશરમ લોકો ભાજપના પ્રદેશ કમલમમાંથી 66,000 જેટલા ફોરમ આપણા જિલ્લામાં કચ્છ ભાજપના કાર્યાલય સુધી પહોંચ્યા. કચ્છ ભાજપના કાર્યાલયમાંથી દરેક પ્રાંત ઓફિસ સુધી પહોંચ્યા અને એક મોટો અફરાતફરીનો માહોલ અત્યારે ગુજરાતમાં બનાવી દીધો છે. સમગ્ર ગુજરાતમાં 10 લાખથી વધારે નામો કમી કરવા માંગે છે. આપણે એસઆઈઆરની કામગીરી બીએલઓએ ખૂબ શાંતિપૂર્ણ રીતે 1 મહિના સુધી કરી. અમે આજે કલેક્ટર સાહેબને મળીને એ જ વાત કરી કે બીએલઓ ઘરે ઘર ફરી અને મતદાર યાદી સુધારણાની કામગીરી કરી છે અને કામગીરીના અંતે કચ્છમાંથી 2,14,000 મતો કમી થયા છે. તો પછી અમે બીએલઓએ જે કામગીરી કરી લીધા પછી જો આટલા બધા વાંધા આવતા હોય તો બીએલઓએ ખોટી કામગીરી કરી છે એનો જવાબ આપો. તો આ ખોટા નામો જો નીકળશે એક પણ નામ તો અમે અધિકારીઓને પર કીધું છે, કલેક્ટર સાહેબને પર કીધું છે કે તમારી જવાબદારી બનશે. વહીવટીતંત્રના વડા તમે છો, તમારી જવાબદારી, પ્રાંત અધિકારીઓની જવાબદારી, મામલતદારોની જવાબદારી અને બીએલઓની જે અત્યારે છે એની પર જવાબદારી બનશે. અગાઉ પણ આપણને બધાને જાણકારી છે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કાટમાળમાં અનેક શિક્ષકોને આ લોકોએ ભાજપવાળાએ ફણસાવ્યા હતા. ખોટા બિલોમાં સહીઓ લઈ અને હજારો શિક્ષકો હજી પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. અમે બીએલઓને પણ આ જ વાત કરી કે તમે ક્યાંય ખોટું કામ કરતા નહીં. કોઈ અધિકારીનો તમને કોઈ આદેશ આવે તો આદેશ પણ માનતા, ખોટો આદેશ માનજો નહીં. અને એક પણ જો સાચો વ્યક્તિનું નામ નીકળશે તો અમે આખા ગુજરાતમાં લડત ચલાવવાના છીએ. એટલે કલેક્ટરશ્રીને આજે અમે આ આંદોલન કરી. આજે આપણે ધરણાનો કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખવામાં આવેલો હતો. આવનારા દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન આખા ગુજરાતમાં થવાનું છે. ભાજપ જાણી ગઈ છે કે આ 2,14,000 જે મતો નીકળ્યા તો એ ખોટા મતો કરી અને એ મતદાન કરાવતા હતા. એટલા માટે થઈ અને હવે એને એવું ડર લાગવા માંડ્યો, એની ગાદી હલવા માંડી. એટલા માટે થઈ અને આ કારસો રચ્યો છે. કારસો એટલો બધો ખરાબ કે ગુજરાતના ઇતિહાસમાં અને દેશના ઇતિહાસમાં ક્યારે આવું નથી બન્યું કે ભાઈ તમે કોઈ મતદારનો મતનો અધિકાર કેવી રીતે છીનવી શકો. સાચા મતદારો છે અને ખાસ કરીને કોંગ્રેસને જે આપવાવાળા કોંગ્રેસ પ્રેરિત મતદારો છે એના નામ હટાવવા માંગે છે. તો આ અમે કઈ રીતે સહન કરી, અમને જાણકારી મળી. એક જ દિવસમાં તમારો આ કાર્યક્રમ 17 તારીખ સુધી, લગભગ 1 તારીખથી કરીને 17 તારીખ સુધી ચાલ્યો છે. ત્યાં સુધી સંખ્યા નથી આવ્યો, ત્યાં સુધી વાંધા નથી આવ્યા. અને માત્ર જ્યારે એક જ દિવસ બાકી રહ્યો, છેલ્લી 18 તારીખ હતી, 18/12, 17 તારીખના બધા વાંધા રજૂ થાય છે. અને આ 17 તારીખના વાંધાઓ આટલા બધા એક સાથે આપ્યા કોને, કઈ રીતે આવ્યા, પ્રાંત અધિકારીઓએ લીધા કેમ, આ પણ એક પ્રશ્ન થાય છે. અને દરેકમાં ખોટી સહીઓ, મોબાઈલ નંબર ખોટા છે, સહીઓ ખોટી છે. ક્યાંક તો ચૂંટાયેલા સરપંચ, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જે અત્યારે સભ્યો છે અત્યારે ચાલુમાં, એવા નામો સામે પણ વાંધા આવ્યા છે. તો આ કઈ રીતે સહન કરી શકીએ? કોઈ પણ નાગરિક સહન કરી શકે નહીં. અને દરેક અમે બધાને અપીલ કરીએ છીએ કે દરેક નાગરિક પોતપોતાના બીએલઓ પાસે ગામમાં પણ એનું ચકાસણી કરે કે ક્યાંય આપણું નામ કાઢી તો નથી મૂકવા માટે આવ્યા. આજ મોટી સંખ્યામાં ટૂંકા મેસેજમાં ઘણા બધા લોકો આવ્યા છે. આવનારા દિવસોમાં જરૂર પડશે તો આખા અમે કલેક્ટર કચેરીને ઘેરાવ કરીશું, આંદોલન કરીશું. અધિકારીઓને એની ઓફિસમાં બેસવા નહીં દઈએ. ધ્યાન રાખે અધિકારીઓ કે ઘણા અધિકારીઓ અત્યારે જેલમાં છે. તમારે જેલમાં ન જવું હોય તો ક્યાંય ખોટું કામ કરતા નહીં. અને ખોટું કામ કરશો તો તમારી પણ પરિસ્થિતિ આવી થશે. આ અમે ચેતવણી આપીને આવ્યા છીએ. એટલે દરેક અધિકારીઓ આની ખૂબ ગંભીરતાથી નોંધ લે. દરેક અત્યારે ફોરમ આવ્યા છે એ બીએલઓને આપે નહીં. અને પહેલી વાત અમારી એ છે કે તમે મતદારોને નોટિસ આપ્યા પહેલાં જેમને પર વાંધો લીધો છે એ વાંધેદારને બોલાવો.
કે ભાઈ તે કયા આધારે વાંધો લીધો છે, એ વાંધાનો પુરાવો આપ, તો જ એને બીજા નોટિસ આપજો, નહીં તો ત્યાં સુધી તમે નોટિસ પણ નહીં આપજો. અને હું તો એમ કહીશ કે જેને પણ વાંધા લીધા છે ખોટા, એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ. યુપીમાં માઘ મેળા દરમિયાન શંકરાચાર્ય અને બટુકો સાથે કરાયેલા દુર્વ્યવહારના મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ભુજ ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નેજા હેઠળ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો ઉમટી પડ્યા હતા. સામાજિક અગ્રણી યોગેશ પોકાર અને કપિલ મહેતાએ જણાવ્યું હતું કે સનાતન ધર્મના સર્વોચ્ચ એવા 2500 વર્ષ જૂની પરંપરા ધરાવતા જ્યોતિર્પીઠના શંકરાચાર્ય જ્યારે ઉત્તર પ્રદેશના માઘ મેળામાં સ્નાન માટે જઈ રહ્યા હતા ત્યારે ત્યાંની પોલીસ અને પ્રશાસન દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન શંકરાચાર્યના શિષ્યોને બટુકોની શિખા પકડીને તેમની સાથે જે અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે તે અત્યંત નિંદનીય અને સનાતન ધર્મ વિરોધી કૃત્ય છે. તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શંકરાચાર્ય દ્વારા ગૌમાંસ અને અધૂરા રામ મંદિરના મુદ્દે સરકારને પૂછવામાં આવેલા પ્રશ્નોથી ડરીને યોગી આદિત્યનાથની સરકાર અને પ્રશાસને આ પ્રકારનું દુર્વ્યવહાર ભર્યું પગલું ભર્યું છે. જો અત્યારે આ બાબતે હિન્દુ સમાજ જાગૃત નહીં થાય તો આવનારા સમયમાં દરેક ધર્મગુરુઓ પર આ પ્રકારના પ્રહારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આ ઘટનાને સમગ્ર હિન્દુ સમાજનું અપમાન ગણાવ્યું છે અને સરકાર પાસે માંગણી કરી છે કે સનાતન ધર્મની ગરિમા જળવાઈ રહે તે માટે જવાબદાર અધિકારીઓ સામે તત્કાલ પગલાં લેવામાં આવે. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે રીતનું શંકરાચાર્યનું અપમાન કરવામાં આવ્યું છે અને એ અપમાન એ માત્ર ને માત્ર શંકરાચાર્યનું નહીં, સમગ્ર સનાતન ધર્મનું છે, સમગ્ર હિન્દુ સમાજનું છે. એટલે સૌથી પહેલા યુપીએ સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અમે રાજીનામાની માંગણી કરીએ છીએ. જો આના ઉપર કાર્યવાહી કડક અધિકારીઓ ઉપર નહીં થાય તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રસ્તા ઉપર ઉતરશે, પુત્રા સહિત દહન સહિતના કાર્યક્રમો યોજશે. 26મી જાન્યુઆરી 2001ની એ સવાર જ્યારે ગણતંત્ર પર્વની ખુશીઓ વચ્ચે કચ્છની ધરતી ધ્રુજી ઉઠી અને સમય જાણે થંભી ગયો હતો. એ કુદરતી હોનારતે માત્ર ઇમારતો જ નહોતી પાડી, પરંતુ હજારો પરિવારોના સપનાઓને કાટમાળ નીચે દબાવી દીધા હતા. આજે જ્યારે એ કાળજો કંપાવનાર દુર્ઘટનાને 25 વર્ષના વહાણા વીતી રહ્યા છે ત્યારે ભુજના ભુજિયા ડુંગર પર લહેરાતું સ્મૃતિવન એ વાતની જીવંત સાક્ષી પૂરે છે કે કચ્છના લોકોની ખુમારી અને દ્રઢ મનોબળ આગળ કાળ પણ હારી ગયો છે. રાખમાંથી બેઠા થયેલા કચ્છની આ સફર માત્ર ભૌતિક પુનર્નિર્માણની નથી, પરંતુ માનવીય સંવેદના અને અતૂટ જીજીવિષાની મહાકથા છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સમક્ષ સ્મૃતિવનના સ્વરૂપે રજૂ કરી છે. 25 વર્ષ પહેલા જ્યારે ધરતી ધ્રુજી અને હજારો જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ ત્યારે ભવિષ્ય અંધકારમય જણાતું હતું, પરંતુ આજે ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં આકાર પામેલું સ્મૃતિવન એ વાતની સાક્ષી પૂરે છે કે જો નેતૃત્વમાં દ્રઢ ઈચ્છા શક્તિ અને લોકભાગીદારી હોય તો વિનાશની રાખમાંથી પણ નંદનવન સર્જી શકાય છે. આ ભવ્ય પ્રોજેક્ટ પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અતૂટ વિઝન રહેલું છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમનું સપનું હતું કે કચ્છના ભૂકંપમાં જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકોની યાદમાં એવું સ્મારક બને જે માત્ર પથ્થરોનું માળખું ન હોય પરંતુ એક જીવંત અનુભૂતિ હોય. તેમણે આ સ્મારકને પર્યાવરણ અને લાગણીઓ સાથે જોડ્યું. તેમના જ માર્ગદર્શન હેઠળ એવો નિર્ણય લેવાયો કે ભૂકંપમાં જીવ ગુમાવનાર પ્રત્યેક 13,805 વ્યક્તિના નામે અહીં એક વૃક્ષ વાવવામાં આવે અને તે વૃક્ષોના ઉછેર માટે પહાડ પર ચેક ડેમ્સ બનાવી જળ સંચય કરવામાં આવે. આજે આ ડુંગર હજારો વૃક્ષોથી લહેરાઈ રહ્યો છે, જે દિવંગતોના આત્માની શાંતિ અને પ્રકૃતિના જતનનો સંગમ છે. સ્મૃતિવનની સ્થાપનાથી અત્યાર સુધીની સફર અનેક સીમાચિહ્નોથી ભરેલી રહી છે. ઓગસ્ટ 2022માં જ્યારે વડાપ્રધાનના હસ્તે આ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે તે ભારતનું સૌથી મોટું ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમ બન્યું. આ મ્યુઝિયમ 7 અલગ અલગ બ્લોક્સમાં વહેંચાયેલું છે, જે પુનર્જન્મ, પુનર્નિર્માણ અને પ્રગતિની ગાથા વર્ણવે છે. અહીંનું સૌથી મોટું આકર્ષણ ભૂકંપ સિમ્યુલેટર છે, જે મુલાકાતીઓને 2001ના એ ધ્રુજારીના અનુભવની નજીક લઈ જાય છે અને ત્યારબાદ કચ્છ કેવી રીતે બેઠું થયું તેને પ્રેરણા આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્મૃતિવનની કળા અને સ્થાપત્યની નોંધ લેવાય છે.
યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવતા પ્રતિષ્ઠિત બ્રિક્સ વર્સેલ્સ એવોર્ડમાં સ્મૃતિવનને વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. દક્ષિણ એશિયામાંથી આ પ્રકારનું સન્માન મેળવનાર તે પ્રથમ સ્મારક છે, જે ભારત માટે ગૌરવની વાત છે. આ એવોર્ડ માત્ર તેની સુંદરતા માટે જ નહીં, પરંતુ પર્યાવરણીય ટકાઉપણું અને સાંસ્કૃતિક જોડાણ માટે પણ આપવામાં આવ્યો છે. મુલાકાતીઓના પ્રતિસાદની વાત કરીએ તો લોકાર્પણથી અત્યાર સુધીમાં દેશ વિદેશના અંદાજે 16 લાખથી વધુ લોકોએ સ્મૃતિવનની મુલાકાત લીધી છે. G20 સમિટ દરમિયાન આવેલા વિવિધ દેશોના પ્રતિનિધિઓ પણ અહીંની વ્યવસ્થા અને ભાવના જોઈને અભિભૂત થયા હતા. મુલાકાતીઓનો આ વિશાળ આંકડો સૂચવે છે કે સ્મૃતિવન હવે માત્ર પ્રવાસન સ્થળ નથી રહ્યું, પરંતુ એક એવું આસ્થાનું કેન્દ્ર બન્યું છે જ્યાં લોકો માનવજાતની લડાયક શક્તિને નમન કરવા આવે છે. આજે જ્યારે આ ઘટનાને 25 વર્ષ વીતી રહ્યા છે, ત્યારે સ્મૃતિવનને ભૂતકાળના આંસુ લૂછીને ભવિષ્ય તરફ સ્મિત સાથે જોવાની પ્રેરણા આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં કચ્છનું આ મોડેલ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે આપત્તિને અવસરમાં કેવી રીતે બદલી શકાય.